10 અને એમ અહીંયા શું કામ આવ્યા છીએ તો અમે તમને થોડો ગમતો આ બ્લોગમાં જણાવશું. પણ સંપલા તૂટી ગયા છે તો આપણે સંપલા વગરના આવી ગયા છીએ. તો અત્યારે હવે આ કોમેડી વિડીયો શરૂ કરી દીધો છે. કેમ લાગે? એક નંબર. ડિઝાઇન કેમ લાગે? એક નંબર ને. જો એ તો કામ તો એકાદું અમને ખબર પડે તમે જોયું હોય કેમ હાચી વાત ને. હેલો મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારા બધાનું. કેમ છો તમે બધા? મજામાં જશો તો હું મજામાં છું. તો અત્યારે તમને ખબર પડી ગઈ છે હું ત્યાં આવી ગયો છું. હું આવી ગયો છું ભાઈબંધની વાડી અને બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે નાખીને. ત્યાં વાગી ગયા છે 10 અને એમ અહીંયા શું કામ આવ્યા છીએ તો અમે તમને થોડો ગમતો આ બ્લોગમાં જણાવશું. પણ અત્યારે બ્લોગમાં તમે બના રહી ગયો અને તમે જોઈશો એટલે તમને ખબર પડી જશે બ્લોગમાં શું કામ મેં અહીંયા આવ્યા છું. અને અહીંયા બીજો બ્લોગર છે તો ગોપાલ આપા કરીને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને એ હાથે બ્લોગ બનાવે છે તો હું બનાવું છું. મને 15 દિવસથી મજા નહોતી એટલે બ્લોગ નહોતો બનાવતો. બહુ બગડી ગઈ હતી અને થોડીક મજા આવી ગઈ છે એટલે મેં બ્લોગ તો બનાવી નાખું. હવે તો બહુ ઝાઝા સમય નથી. 2-3 દિવસ પછી દિવાળી છે તો બનાવી લેજો. અને આપણી ચેનલ તમને ખબર છે બીજી કોમેડી ચેનલ છે એક ગજુ કોમેડી. તો એમાં ના જાય તમે સબસ્ક્રાઈબ કરી દો અને ફોલો હેતા કરી દો. આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બેમાં ચેનલ છે. તો જેમ બને એમ નાના તમે મોટા ભાઈ સમજીને મને સબસ્ક્રાઈબ કરી દો ને સોરી નાના ભાઈ સમજીને મને ફોલો સબસ્ક્રાઈબ કરી દો. તો કાંટો વહી ગયો છે અને કારણ કે એમ છે સંપલા તૂટી ગયા છે તો આપણે સંપલા વગરના આવી ગયા છીએ. તો અત્યારે સંપલા તૂટી ગયા કાલ, પણ સંપલા તૂટી ગયા શનિવાર છે એટલે કોઈ બીજા સંપલા ન પહેરાય. એ હાટું હું છે ને ઘર પગે આવ્યો છું ને તમને ખબર હોય હું પડ્યું હોય નક્કી ન હોય. અને કપા કોડો મોટો થઈ ગયો. તો વાત પૂછો મને, બધા કપા છે તમે વીણવા માંડ્યા અને આ જો કપા આવી ગયો છે, ઘણો ખરો કપાસ થઈ ગયો છે. તો ચાલો જઈએ અને તમને દેખાડું મેં શું કરવા અહીંયા આવ્યા છીએ. તો તમને મજા આવશે. તો જો હવે તમને દેખાડવા જઈ રહ્યો છું કે અમે અહીંયા વાડીમાં એ હાટું આવ્યા છીએ કે અમે અત્યારે એક ગજુ કોમેડીનો વિડીયો શૂટ કરવા આવ્યા હતા. અમે 3 છીએ. જો તો તમને દેખાડું કેવો વિડીયો ઉતારે છે. બની લેજો. મારો અને બહેનો છે તે વિડીયો તો જોઈ લીજો. કાલ આવશે કાલ પમદી આવશે તો બની લેજો. આપણે બ્લોગમાં તમને દેખાડ્યું કેમ અમે વિડીયો શૂટ કર્યું છે. હવે આ કોમેડી વિડીયો શરૂ કરી દીધો છે. ભાઈ આપણા શેઠે કોક આવી ગયું. તો અહીંયા આપણે અમારે શૂટ થઈ ગયું છે. 2-3 બનાવેલા છે. અમારી પાસે આઈફોન બાઈફોન છે ને, જો ખાલી આ રેડમી નો ફોન છે હજી લીધો છે. હા તો અમે સાદા ફોન વાપરીએ છીએ. બહુ ભાડે નથી અમારી પાસે. તો ભાઈ પેમેન્ટ એટલું બધું હોય નહીં અમારી પાસે પૈસા. તો અમે છે ને અમારી રીતે અમે મહેનત કરવી છે. પણ મોટો તો કાળો હશે કારણ કે સુરત દાદા હામાં છે એટલે. તો આ વિડીયો બતાવવા પડે આટ જતા પણ એમ થોડુંક છે ને સહન કરી લેજો. તો સારો તમને છે ને આગળ જઈને તમને દેખાડું. તો મિત્રો અમે હવે ઘર બાજુ જવા નીકળી ગયા છે અને ઘણા બ્લોગ નહીં પણ વિડીયો બનાવી નાખ્યા. અને એ બાને અમે બ્લોગ સાથે બની ગયો છે મસ્ત અને જઈ રહ્યા છીએ ઘર બાજુ. અને આમ તો એક તો ભાઈબંધ દોડવા માંડ્યો ઊભી પૂછી લેજો હેપી દિવાળી. દિવાળી. તો અમારા ગ્રુપ તરફથી તમને બધાને હેપી દિવાળી એડવાન્સ. અમે તો અહીંયા જો મને મજા નથી. એક વિડીયો મસ્ત સ્પેશિયલ લાવવાના હતા. કઈ ખબર કાળી સોયડીશનો એ જો કાલ ભણશે તો આ થાળી બનાવી નાખશું અને તમને કાલ સવારમાં એ મૂકી દઈશું અમે. હા યુટ્યુબમાં આવી જશે. પણ એમ છે થોડુંક અમે મને મજા બગડી ગઈ. બાટલો સડાવ્યો એટલે થોડુંક આમ તાકાત આવી ગઈ છે હમાય એ હાટું. ને કે કાલે જ બનાવતો આજ જ વિડીયો આવવાનો હતો મારે, પણ એમાં થોડુંક આવું પ્રોબ્લેમ થઈ ગઈ ને એ હાટું. તો કોઈ વાત નહીં. તો અમે જરૂર આજ મજા રહેશે તો મહેનત કરીને અમે એક વિડીયો બનાવીને કાલનો મૂકી દઈશું. કાલ એમ થાય કાળી સોડે છે ને કાલ. તો કાલ મૂકી દઈશું. તો અમે ઘરે બધું જવા નીકળી જઈએ. ચાલો મિત્રો અમે તો ઘરે બધું જવા નીકળી ગયા છીએ. અમારે અહીંયા વિડીયો શૂટિંગ થઈ ગયું છે તો અમે જવા નીકળીએ. આશા ખેડો
રસ્તો છે અમારે જોવા જોઈ શકો છો કેવો મસ્ત છે. કામ ધંધો મેકિંગ વિડીયો હોતા ને હા તો એ થોડોક સપોર્ટ આપ્યો અમને નાના ભાઈ સમજી તમે બધાય તો મસ્ત હું નાનો ભાઈ તું મોટો કાંઈ વાંધો નહીં. નાના ભાઈ મોટા ભાઈ આ નાનો છોકરો કે હાલ છે કરવાનું. તો આજમાં કાંઈ પડ્યું છે કશું હવે ઘોડો ગાડી રાખે 5 એટલે જો તો કાંઈ નહીં ચાલો અમે ઘરે પહોંચી જવી અને બહુ આવા થોડાક છે ને પહોંચીએ આ પણ બાવળિયા આવે હું આ બાવળિયા વચમાં લે આમાં ઘોડો ભાઈ બોલો કેમ પર મિત્રો તો આપણે જો આવી ગયા છીએ અત્યારે પાછા રામાપીરના મંદિરે કારણ કે દાદા સમય પછી આપણે બ્લોગ બનાવ્યો છે અને તમને દેખાડ્યું નહોતું આપણે ડિઝાઇન કેમ મૂકી એમ તો આવ્યા છીએ હું ને અમારા ગત્તુભાઈ આવી ગયા છે. કેમ લાગે એક નંબર ડિઝાઇન કેમ લાગે એક નંબર ને જો એ તો કામ તો ચાલુ છે કલર બાકી છે ઘણું બાકી દિવાળ પછી કલર લાગશે ડિઝાઇન જો કેવી મસ્ત લગાડેલી છે જો એક નંબર છે તમને જો હું તમને વચમાં છે ને એક ફોટો મૂકીશ એ જ ટાઈપનું મંદિર બનવાનું છે આપણે કલર બદલા લાગશે એટલે તો એ તમને છે ને દેખાડી વાર લાગી પણ અત્યારે તમને ડિઝાઇન દેખાડું મસ્ત જો અહીં ડિઝાઇન લાગે પણ શું છે જો તમે આવું મંદિર જોયું હોય તો કમેન્ટ કરી દેજો એકાદું અમને ખબર પડે તમે જોયું હોય કેમ હાચી વાત ને તો મસ્ત મંદિર બની ગયું છે અમારે ને હવે કારીગર બધા ગયા છે દેહમાં કારણ કે એની દિવાળી કરવી પડે ને એ હાટું પણ આપણે દિવાળ પછી કલરનું કામ કરવાનું બાકી છે ખાલી કલરનું કામ કરી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય આપણું. અને એક વસ્તુ અહીં હતું આવશે કાંક હું ઝુમર કહેવાય શું કહેવાય અહીં ઝુમર આવશે મોટું જબર તે મસ્ત મંદિર રાખી એક નંબરનું મંદિર રાખી જેથી હાવ કમ્પ્લીટ થઈ જાય એટલે એમ લાગશે ઓહો મસ્ત મંદિર. તો ફરતે ફરતે છે ને તમને દેખાડ્યું છે બસ બધી ડિઝાઇન આવી જ છે બહુ આમ ખાસ એટલે મસ્ત એક નંબરની ડિઝાઇન છે અમને ગમી અત્યારે જો કેમ પણ થયા લગીને જો આમ જો અહીંયા પર કમર મૂકી દીધો અત્યારે આમ જો કમર આમ જો થયા લગીનથી તમને ડિઝાઇન દેખાડી દો મસ્ત તો એકાદી કમેન્ટ કહી દેજો જય રામાપીર લખી નાખજો. અને હા ભક્તો તમારે કાંઈ ફૂલની પાખડી તો કાંઈ તમને લાગે તમને આ અમને વસ્તુ દેવી તો ફરજિયાત અમને કમેન્ટ કરજો.